जया प्रज्ञापूर्णा प्रभु परमहितस्वी जगने दया दृष्टियाचु अरजमुज आपचरणे महामुक्ति मार्ग प्रगट करता राज प्रभुने नमीने इच्छू छूं अनुसरण आपचरणे यदि ये चैतन्ये मुकुर इव भावाश्चिदचित समं भान्ति द्रव्य व्ययजनिलसन्तोऽन्तरहिता जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्र સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 551 મુંબઈ માક્ષર વિક્રમ સંવત 1951 તારીખ 28/11/1894 થી તારીખ 27/12/1894 એટલે નવેમ્બર ડિસેમ્બર માક્ષર મહિનામાં ગમે તે કોઈક એક મિતિએ તારીખે લખાયેલો પત્ર છે। આ પત્ર પણ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો છે। આગલા વિશેષણ ઉડી ગયા, ધર્મ સ્નેહી, પરમ સ્નેહી વગેરે ગયું। શ્રી સૌભાગ માત્ર સંબોધનથી વાત કરે છે, બધો જ પ્રેમ એમાં આવી ગયો। શ્રીજીન આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મ પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે। તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે। શ્રી તીર્થંકર કહ્યું છે સત્ય છે એમ નહીં લખતા, અહીંયા એમ લખ્યું કે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે। અહીંયા સ્પષ્ટ કહી દીધું કે અમે આત્મા અનુભવી લીધો છે, આત્માનું સ્વરૂપ જાણી અનુભવી લીધું છે, અને પછી કહીએ છીએ કે વાત તો ખરી છે કે સમાધિ કોને કહેવાય, અસમાધિ કોને કહેવાય। સમ્યક દર્શન થઈ ગયું છે, નિશ્ચય સમ્યક દર્શન છે। આત્મ અનુભવની જેવી તેવી પ્રતીતિ નથી, અનુભવ જ છે, લક્ષ્ય પ્રતીત અને અનુભવ તો એ બધી વસ્તુ થઈ ગઈ છે। પછી લખી શક્યા છે કેમ કે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે। 568-69 પત્ર આવશે। 568 કૃપાળુદેવે વ્યાખ્યા મૂકી છે કે શ્રીજીન આત્મ પરિણામની સ્વસ્થતાને તીર્થંકર સમાધિ કહે છે, આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે। પછી આત્મ સ્વરૂપની સહજ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે, અને કંઈક ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે। સહજ અને ચપળ કોઈ કાના માત્રા મીંડું પદ તો છે જ નહીં, પણ આસમાન જમીનનો ફેર છે, વિરોધાભાસી શબ્દ છે। આ બાજુ ધર્મ તો સમાધિ, આ બાજુ કર્મ તો અસમાધિ। તો અહીંયા સમ્યક દર્શન હોવાથી, આત્માનુભવ હોવાથી નિરંતર સદાય સહજ સમાધિ તો છે ને છે કૃપાળુદેવને। તો શ્રીજી આત્મ પરિણામને આ પ્રમાણે કહે છે કે આત્મ પરિણામ તો છે જ, એની સ્વસ્થતા હોય તો સમાધિ, અસ્વસ્થતા હોય તો અસમાધિ, અને તે પરમ સત્ય છે। એટલે કે અમને પણ એમ જ છે કે આત્માના પરિણામ સ્વસ્થ જ છે, કેમ કે સમ્યક દર્શન છે। શું કામ છે? હકીકતમાં એમ લાગે કે અનંતાનુબંધી કશાય ગયા હોય એટલે આત્માના પરિણામ શાંત હોય, સ્વસ્થ હોય। મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક મોહનીય તો ક્ષય ઉપશમ કે ક્ષય ઉપશમ એ તો બરાબર છે, એનું કામ કરે છે, એને કારણે શાંતિ હોય, પરંતુ વિશેષ શાંતિ જે અનંતાનુબંધીની ચોકડી ગઈ, ક્રોધ, માર, માયા, લોભની, એટલે સમ્યક દૃષ્ટિને અંશે સદાય સહજ સમાધિ વર્તે છે।
સાધો સહજ સમાધિ ભલી, કબીર સાહેબ કહે, કેટલાક બીજા જ્ઞાનીઓ કહે, આનંદગંજી મહારાજ કહે, બધું શું છે એ યોગીશ્વરો થઈ ગયા. બધા જ જ્ઞાનીનો એક સરખો અભિપ્રાય હોય, પણ એક અજ્ઞાનીના ખોટી અભિપ્રાય છે. એટલે આત્મ પરિણામની સ્વસ્થતા શું? તો કે આત્મા સમય સમયે પરિણતિ તો કરે જ છે, પણ નહીં રાગ અને નહીં દ્વેષ, નહીં ગમો નહીં અણગમો. એટલે કોઈ જાતનું લાઇકિંગ ડિસલાઇકિંગ નથી, શુભાશુભ ભાવ નથી, સારા ખરાબ ભાવ નથી. તો એ વખતે આત્માના પરિણામ સ્વસ્થ છે. સ્વ આત્મા પોતે, સ્વ પોતે, સ્થા ઊભું રહેવું, પોતે પોતાનામાં ઊભો રહે છે, પોતાનામાં જ બેસે છે, પોતાનામાં જ વિચરે છે. એટલે કે આત્માના પરિણામ જેમ છે તેમ આત્મામાં જ રહે છે. એ રાગ દ્વેષ રૂપે પરિણમી જતા નથી. એટલા માટે તેમને સ્વસ્થતા છે અને સમાધિ છે. એ અનુભવ જ્ઞાને જોતા, એટલે કે કૃપાદેવના સ્વાનુભવ ઉમેરાતા એમ મતું મારે છે, સ્ટેમ્પિંગ કર્યું છે કે પરમ સત્ય છે. ભગવાન કહેતા હોય એટલે વાત સાચી જ હોય. કેવલી પ્રરૂપિત તત્વમાં શ્રદ્ધા જ હોય, શંકા હોય જ નહીં. પણ આ તો અમે પણ કહીએ છીએ કે સાબિત કરી બતાવ્યું છે કે ઇતિ સિદ્ધમ, એમ છેલ્લે જે પ્રમેય સાબિત કરી દઈએ તેમ કે અમે આત્મા છીએ, હું આત્મા છું, શુદ્ધ સ્વરૂપ છે, ઇતિ સિદ્ધમ એમ સાબિત કરી ચૂક્યા છીએ. એમ કરીને કૃપાદેવે કહ્યું કે પરમ સત્ય છે. આગળ જઈએ. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે. તો પછી બીજા જીવને વિશે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. કામ બીજું ને દામ બીજું. નીચે વાસણ બીજું છે અને રેડવા ઢોળવાનું થાય તો કે ઢોળાઈ જાય બીજું વાસણ છે. એટલે નાખવાનું એમાં છે, ધાર એમાં કરવાની છે, ઢોળવાનું એમાં છે, રેડવાનું એમાં છે. એની બદલે બીજા વાસણમાં કેવી રીતે જાય? તો કે અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવાની છે. અમારે જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ, વ્યવસાય વ્યવહારી વેપારી તરીકે ગણાય છે. અને આત્મ પરિણામ અમારે સ્વસ્થ છે અને રાખવા છે. તો એ બેને મેળ પડતો નથી. એ વિષમ પ્રવૃત્તિ છે. ત્રાજવા તોલાને ઉંચક્યું હોય, એટલે કે સ્કેલને ઉંચક્યું હોય, જૂના સ્કેલની વાત છે, ઓરિજિનલ સ્કેલની વાત છે, ઇલેક્ટ્રોનિક સ્કેલની વાત નથી. તો હાથ રાખ્યો હોય તો એક બાજુ પલ્લામાં વજન મૂકી જ દીધું હોય તો એ નીચું જ જવાનું છે. અને પછી આપણે બીજામાં ખાલી જ રાખ્યું હોય તો એ ઊંચું જાય કેવી રીતે? તો પ્રવૃત્તિ નિવૃત્તિની સરખામણી કરી છે કે આ બાજુથી અસ્વસ્થ કામ કરવા છે. આત્મા પરિણામ આત્મામાં ન રહે તેવી બધી વિષમ પ્રવૃત્તિ કરીએ છીએ. વ્યવહાર વ્યવસાયની વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ છે, એટલે કે વિક્ષેપ થાય છે, વિક્ષેપ ભાવ અનુભવાય છે. અને આ બાજુ અમારે આત્માના પરિણામ બિલકુલ બેલેન્સ, ત્રાજવા તોલા કાટલા તો એક બાજુ રહી જાય એટલી સમપરિણતિ રાખવાની છે. તો એ તીર્થંકર જેવા તીર્થંકર ખુદાને પણ કઠણ પડ્યું છે, વસમું પડ્યું છે. અહીંયા કઠણ શબ્દ છે, વિષમ શબ્દ પરથી વસમું આવ્યું. તો પછી બીજા જીવને વિશે, બીજા જીવો કોઈ પણ હોય, તીર્થંકર દેવ સિવાયના કોઈ પણ જીવ, તો એને તો કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. તીર્થંકર દેવ અને તીર્થંકર દેવ જેવા, કૃપાળુ દેવ તીર્થંકર દેવ જેવા, તીર્થંકર જુદા 24 થઈ ગયા તે, અને એમના જેવા જ્ઞાનીને પણ થાય. એથી થોડીક ઉતરતી કક્ષાના હોય તો એને પણ થાય. કોઈ પણ જ્ઞાનીને, કોઈ પણ મુમુક્ષુને આ કઠણ પડે એમાં આશ્ચર્ય નથી. એટલે કે બધાને અઘરું પડે એવું કામ છે, છતાં કૃપાળુદેવ મેન્ટેન કરી ગયા છે, કરી શક્યા છે. નામ જેનું ઉપાધિ છે પણ પોતે તો સમાધિ જ ભાવે રહ્યા છે. કોઈ પણ પર પદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈ પણ પર પદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રીજીને આર્તધ્યાન કહે છે. તેમાં અંદેશો ઘટતો નથી. કોઈ પણ પર પદાર્થ એ પર પદાર્થ છે. પછી લક્ષ્મી હોય, ધન હોય, વસ્ત્ર હોય, આભૂષણ હોય, ઘરેણા હોય, ઘર હોય, પણ જ્યાં એમ મનાઈ ગયું કે પર પદાર્થ છે પણ પર લાગતા નથી, મારા છે, અને એના વિશે જ વધુ ને વધુ મેળવવા પ્રયાસ કરવો છે, અને એ વૃત્તિ એમાં જ રહે છે. માનો કે રિટાયર થાય તો પણ વૃત્તિ તો તેમાં જ હોય કે બેઠા બેઠા પણ તે કેવી રીતે વધે, સાયલન્ટ પાર્ટનર તરીકે પણ કેવી રીતે વધે, બેંકમાં મૂકી દઈએ તો ઇન્ટરેસ્ટ વગેરે કેટલું વધે, અથવા તો બીજી રીતે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાના તરીકા છે એમાં મૂકી દઈએ તો વધે. એ જે ભાવ છે એ પણ એક પ્રવૃત્તિ છે, દેખીતી દેખાતી નથી પણ પ્રવૃત્તિ છે. અને કોઈ પણ પર પદાર્થમાં વિયોગની ચિંતા છે. ઈષ્ટનો વિયોગ થઈ જાય છે. આટલું મેળવ્યું હતું એ ગુમાવી દઈએ. ધન હોય, લક્ષ્મી હોય, કોઈ પ્રિય પાત્ર હોય, બધાની વાત આવી ગઈ. એ પર પદાર્થ છે.
અને એના વિયોગની ચિંતા થાય છે, એ પણ આર્ત ધ્યાન છે. મેળવેલું છે એને સુરક્ષિત રાખવાની ચિંતા છે, એ પણ આર્ત ધ્યાન છે. અને મેળવવાની ચિંતા છે, એ પણ આર્ત ધ્યાન છે. નથી મળતું તો પણ આર્ત ધ્યાન છે. આ બધા જ આર્ત ધ્યાનના પ્રકાર છે. એક બાકી રહી જતું હોય તો જે રડવાનું છે, દુઃખ લાગે છે, રડી પડીએ તો એ પણ આર્ત ધ્યાન છે. અને છેલ્લું ચોથું તે નિદાન કે નિયાણું. કાંઈક પણ ભગવાન પાસેથી સાંસારિક ફળની અપેક્ષા રાખીએ છીએ તો નિદાન નિયાણું મોટે પાયે ન હોય પણ નાને પાયે હોય તો એ પણ આર્ત ધ્યાન કહેવાય. અને એટલે જ આપણે આરતી ઉતારતા હઈશું કે કાંઈ માગવા માટે નથી, મારી અલા બલા ટળે માટે નથી કહેતા. અલા બલા તો ત્રિવિધ ઉપાધિ છે, તે જ છે, બીજી કોઈ અલા બલા નથી. અને એને સમાધિ ભાવમાં રહેવા માટે કે જેની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની રત્નત્રય રૂપે પરિણતિ થઈ ચૂકી છે એવા શુદ્ધાત્મા ભગવાન કૃપાળદેવ અથવા જેની સમક્ષ ઉતારતા હોય તે ભગવાન. અને તે ભગવાનની આવી સ્થિતિ છે એ આ રત છે, આત્મામાં રત છે, આર્ત નથી. સામે આપણે આરતી એટલે આર્ત છીએ, દુઃખી છીએ, તો એ આત્મામાં જે આરત છે એટલે કે મગ્ન છે તેની આરતી ઉતારતા આપણને તેમના સ્વરૂપનો ઉપયોગનો લક્ષ્ય થઈ જાય, અનુસંધાન થઈ જાય. માટે આરતી છે. આપણા જેવા તેવા ઝીણા મોટા દુઃખ છે એ દુઃખના ઝાડ કે દુઃખના ડુંગરા તો કોઈ વિસાતમાં નથી, એને તો ગણતરીમાં લેખામાં લેવાનાય નથી. પણ કેટલાક જીવોને, મોટા ભાગના જીવને આરતીની ઘી બોલીએ અથવા એમના ઉતારવા મળે અને આપણું દુઃખ દળદર દારિદ્ર ફીટી જાય, મીટી જાય એવો ભાવ રહે છે. એ ભાવ ગલત છે એમ કૃપાળદેવને કેવું છે. એ સમાધિ ભાવ નથી, એ ઉપાધિ ભાવ છે. આજે સેજે સેજે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીની કારતક સુધી સપ્તમી એટલે સમાધિ સપ્તમી છે. અહીંયા આપણને પત્ર પણ સમાધિનો જ પાઠવ્યો છે. તેઓ શ્રી પણ કેવી અચલ સમાધિને વર્યા છે કે ભગવાનની સમક્ષ સાયંકાલીન દેવવંદન જેવો વખત, અને એ સાયંકાલીન દેવવંદન પહેલાં થોડી મિનિટો પહેલાં જ્યાં ભગવાનના દર્શન કરવા જાય છે, કાયોત્સર્ગ કરે છે, જે દરરોજ કરવાનો અભ્યાસ હતો, અને તે કાયોત્સર્ગમાં દેહ છોડી દે છે. અને પછી દેહ પડી જાય છે, દેહનો ધર્મ છે, એટલે તરત જ બધા દોડી આવે છે અને જુએ છે કે ભગવાન તો સમાધિમાં લીન થઈ ગયા, સ્થિર થઈ ગયા. સમાધિમાં કેટલી સ્થિરતા! આત્માના પ્રદેશોને કર્મના પ્રદેશોથી છૂટું પડવાનું છે, અને તેમ છતાં સ્વસ્થતા ગુમાવી નથી ને નિશ્ચલ સમાધિને વર્યા. તે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીને સમયના નમસ્કાર છે. તો પર પદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે. હે ઈચ્છા કા જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ, હે ઈચ્છા દુઃખમૂલ. કૃપાળદેવે હાથમાં મૂકી દીધું છે કે નહીં જેવી કે નામ માત્રની પણ ઈચ્છા હોય ત્યાં સુધી કલ્યાણ થતું નથી. એ ઈચ્છા છે એ જ બધા આત્માના ગુણનો ભાવનો નાશ કરી દે છે. અને અનાદિની ભૂલ જે મટવી જોઈએ, ઉપયોગ જે સ્વસ્થ થઈ જવો જોઈએ, સ્થિર થવો જોઈએ, સમ્યક થવો જોઈએ, એ થઈ શકતો નથી એક ઈચ્છા માત્રને હિસાબે. કીડો સળવળ થાય, ઈયળ સળવળ થતી હોય એવું જ ઈચ્છા બેનનું છે. ઈચ્છા થયા જ કરે તો ઈચ્છા રોધનને તપ કહ્યું. તપ કોને કેવું? સ્વરૂપમાં તપવું તે તપ, અને ઈચ્છા જ મારી નાખવી, ઈચ્છાને જ રોંધવી એટલે અટકાવી, તેનું નામ તપ કહ્યું છે. અહીંયા પર પદાર્થને વિશે પ્રવૃત્તિ પણ નહીં, પર પદાર્થના વિયોગની ચિંતા પણ નહીં. જો કરીએ તો આર્ત ધ્યાન છે, તો સમાધિ થાય ક્યાંથી એમ કહે છે. 3 વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન્ન થયો એવો એક વિક્ષેપ ભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. 3 વર્ષથી પરમ કૃપાળુ દેવ નિવૃત્તિ ક્ષેત્રમાં નિવૃત્તિ લઈ શક્યા નથી. એમને લાગે છે કે 3 વર્ષના ઉપાધિ યોગથી એટલે કે મુંબઈથી છોડીને નીકળાયું નથી એવો જે વિક્ષેપ ભાવ, અમને જે મૂંઝવણ થાય છે, સત્સંગના અભાવે મૂંઝવણ થાય છે કે તમે બધા ત્યાં છો, અમે અહીંયા છીએ અને અમને સત્સંગ નથી. અહીંયા સૌભાગભાઈને લખ્યું છે એટલે વિશેષ સૌભાગ્યભાઈ માટે વિરહની વેદના છે, સત્સંગના વિરહની વેદના છે, અને સાથે સાથે વિક્ષેપ ભાવ છે. એટલે કે એ જ મૂંઝવણ છે, બીજી કોઈ મૂંઝવણ ભય અમને હોઈ શકે નહીં, બીજી કોઈ ગભરામણ આકુરતા વ્યાકુરતા નથી. આ વ્યવસાય દખલ કરી ગયો, દરમિયાનગીરી થઈ ગઈ, અને તે મટાડવાનો વિચાર વર્તે છે. દૃઢ વૈરાગ્યવાન ચિત્તને જે પ્રવૃત્તિ બાદ કરી શકે એવી છે તે પ્રવૃત્તિ અદૃઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ ન થવા દે એમાં આશ્ચર્ય નથી.
ગમે તેટલો દૃઢ વૈરાગ્ય હોય, પ્રખર વૈરાગ્ય, પરમ કૃપાળુદેવ એક શબ્દ યોજે છે કે તેઓ અમને આકરો વૈરાગ્ય વર્તે છે. આકરો તાપમાં આપણે સમજી શકીએ છીએ કે આંખ ઊંચી કરીને જોઈ શકતા નથી. સૂર્યપ્રકાશ, સૂર્ય તાપ, કેટલો પ્રતાપો લાગે છે એવો અમને આકરો તાપ એટલે કે આકરો વૈરાગ્ય વર્તે છે. અને તેટલો પ્રચંડ પ્રખર આકરો વૈરાગ્ય હોવા છતાં લખે છે, દૃઢ વૈરાગ્ય હોવા છતાં લખે છે કે જો દૃઢ વૈરાગ્યવાનને પણ અસર કરી જતી હોય, કેટલીક પ્રવૃત્તિ બાદ કરી જતી હોય, વચ્ચે અડચણ કે અંતરાય કે ઓબ્સ્ટેકલ રૂપે લાગે છે, દખલ કરે છે, તો બીજાને કરે એમાં નવાઈ નથી. બીજાએ વિચારવાનું છે. ક્યાં સુધી વિચારવાનું છે કે એક તો વૈરાગ્ય જ ઓછો છે અથવા નથી, અને માંડ છે તો ઢીલો પોચો છે, શિથિલતા છે, દૃઢ તો છે નહીં. એવા અદૃઢ વૈરાગ્યવાનને જીવને કલ્યાણ સન્મુખ પણ ન થવા દે તેવું આ બની જાય છે. અને તેમાં આશ્ચર્ય નથી. એટલે કે બહુ જ વિચારવાનું છે આપણે કે આપણને વૈરાગ્ય છે કે કેમ છે, તો વધ્યો અથવા તો મેન્ટેન કરી શક્યા અથવા તો દૃઢ થયો. જો દૃઢીભૂત નથી થયો તો પછી મજબૂત નથી, તો એક નાનો દોરોય ફટાક દઈને તૂટી જાય છે, તો વૈરાગ્ય તો ક્યાંય જતો રહે છે અને કલ્યાણની વાત બાજુ પર રહી જાય છે. તો સ્વભાવ સન્મુખ થવા માટે, સમાધિસ્થ થવા માટે કલ્યાણ સન્મુખ પણ થવું જોઈએ. પછી થાય તો આપણે આત્મકલ્યાણથી સન્મુખ થવાના બદલે થોડા વેગળા જઈએ છીએ, એટલે કે રિવર્સમાં ગાડી જાય, એ તો કરાય જ નહીં. એટલે અસમાધિ પરિણામને તો પજાય જ નહીં. એના મૂળમાં આપણને નડે છે તે મોટામાં મોટું આરંભ પરિગ્રહ. નાનો મોટો આરંભ પરિગ્રહ છે ને છે જ, એમાં વૃત્તિ પણ છે. એટલે કૃપાળુદેવ અને બ્રહ્મચારીજી બંને દૃષ્ટાંત આપેલું છે કે ઊંટ પર બેસે અને પછી કે હું તો સ્થિરતાથી જ ચાલવાનો, હું જરાય હલવો ન જોઉં, ચલવો ન જોઈએ. પણ ઊંટ કે જેના પર સવારી કરી છે એ પોતે જ એવી રીતે હોય, માકું ચૂકું, 18 અંગે વાંક્યા, અને પછી પાછા ચાલવાની પોઝિશનમાં હોય, ગતિ કરતા હોય, તો એ વ્યક્તિ હલતી જ હોય, હલબલ થતી જ હોય, તો પછી સ્થિર કેવી રીતે હોય? દૃષ્ટાંત કેટલું ઉત્તમ આપ્યું છે, સમજી શકાય તેવું છે. અને પાછા ઊંટે ચડ્યા કહેવાય. ઘોડાની સવારી સાંભળી છે, હાથીની સવારી સાંભળી છે, એ સારી કહેવાય છે. ઊંટની સવારી તો જરાય સારી કહેવાતી નથી. એટલે કે ઊંટ ઉપર સવાર થાય એટલે એને તો કરવા જેવું જ નથી. ઊંટે ચડ્યા છે એટલે શું? અભિમાનના ઊંટ ઉપર આરૂઢ થયા છે. એક તો ઊંચા અને પાછા વાંકા, અને પછી પાછા ચાલે એટલે ગતિ થયા કરે, ધીમે ધીમે ગતિ થાય, પણ એમાં હલબલાટ તો હોય જ, અસ્થિરતા જ ભજે. તો એવી જ રીતે આરંભ પરિગ્રહ છે એ આપણને સ્થિર થવા દેતા નથી. સૌને સૌના પ્રમાણે છે, અને આરંભ પરિગ્રહ વૃત્તિ પણ આપણે સૌએ પોતાની ચકાસવાની છે. અને તે નિરાંત લેવા દેતા નથી, જંપવા દેતા નથી. કાંઈ જ ન હોય એને કેટલી શાંતિ હોય. સવારનું સવારે જમતા હોય, બપોરનું બપોરે, સાંજનું સાંજે, અથવા તો આજનું આજે અને કાલનું કાલે. એને જે 1.5 રૂપિયાની રોજી હોય કે 100 રૂપિયાની રોજીમાં ચલાવતા હોય, એને જેટલી શાંતિ, નિરાશ, સંતોષ, આનંદ અને સ્મિત હોય એ આપણા મોઢા પર કે આપણા ઉપર હોતું નથી. આપણને સંતોષ નથી, ગમે તેટલું હોવા છતાં સંતોષ ધન નથી. અને એને ગમે તેટલું નહીં હોવા છતાં જે કાંઈ છે અલ્પ છે, પણ એમાં એને કેટલો સંતોષ, આનંદ હોય આપણે અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. ટૂંકમાં આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર પણ જ્ઞાની પુરુષોએ ઘણો જ ભાર મૂક્યો છે. ત્યાંનું નામ છે કેમ કે વૈરાગ્ય ઉપશમના એ કાળ છે, ખાઈ જાય છે, કોળીઓ કરી જાય છે. કોણ? આરંભ પરિગ્રહ. એટલે એ કલ્યાણ સન્મુખ ન થવા દે એમાં આશ્ચર્ય નથી. પછી મૂક્યું છે, જેટલી સંસારને વિશે સાર પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે. જેટલું આત્મજ્ઞાન તેટલું સારભૂત, પ્રયોજનભૂત. પણ જેટલી આત્મપરિણતિ નથી, આત્મજ્ઞાન નથી, પણ સંસારને વિશે પરિણતિ છે, તો એમાં આત્મજ્ઞાન છે જ નહીં, અથવા થયું જ નથી, અથવા એનો એટલા અંશ ઓછા છે. અંશે પણ આત્મજ્ઞાન હોય તો એને આટલું બધું સારરૂપ મનાય નહીં. સંસારમાં સાર નથી એમ કહીએ છીએ, પરંતુ આ ઘર ગમ્યું, આ ઘર મોટું લીધું, આ ઘર બદલાવ્યું, તો તેમાં સારરૂપ લાગે તો એ આત્મજ્ઞાનના લક્ષણ છે? નથી. આપણને ખબર પડી જાય છે. ઘર હોય, ઘરેણા હોય, વસ્ત્ર હોય, વિશેષણ હોય, ગમે તે હોય, પણ આપણને કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે, અહીંયા વસ્તુની વાત લઈએ, આરંભ પરિગ્રહની વાત લઈએ, તો એમાં સારભૂત લાગે તો કે આત્મા સિવાયનું બધું જ અસારભૂત છે. એક બાજુ સંસાર છે ને એક બાજુ જેનો મોક્ષ થઈ શકે છે તેવો આત્મા છે. સંસાર અને મોક્ષ સામસામા છે, પણ અહીંયા સંસાર અને મોક્ષ કોના છે? તો કે આત્માના છે. તો કે આત્માને સંસાર ગમે કે મોક્ષ ગમે? તો સંસારને વિશે હજુ સારપ લાગે છે, વાલપ લાગે છે. બોલે સંસાર અસાર એમ બોલતા વાલપ નીતરતી હોય.
આપણો ઢોળાઈ જતો હોય, સ્નેહ ને પ્રેમ અઢળક ઢોળાઈ જાય, તો એ સંસારને વિશે હજુ આપણને સારભૂત જ મનાયું છે. તો સંસાર અસાર કે નિહિસાર ફોતરાવાળો લાગ્યો નથી, કે ફોતરું જ છે. બધું સત્વ નીકળી ગયું ને માત્ર ફોતરું, ઘઉં ચોખાનું ફોતરું જોતા જે લાગે છે એ સારવા કહીએ છીએ, કે સાર એમાંથી વહી ગયો, નીકળી ગયો. તો એમ નહીં, અથવા તો હજી ઘઉંની ઉપરનું ફોતરું છે, ત્યાં એમાં હજી સાર રહેલો છે, પરંતુ એકલા સારવા છે, એટલે કે ઘઉં નીકળી ગયા, ઉપરનું ફોતરાને સારવા કહે છે સૌરાષ્ટ્રમાં. તો એ નીકળી ગયું. તો એ જે ફોતરા છોતરા જેવું છે, છાલબાઈ કાંઈક હજી છે, આ તો ફોતરું જ. તો કે એવું જ્યારે લાગે કે સંસારમાં કોઈ રસ નહીં, અને જ્ઞાની પુરુષોએ સંસારને પૂંઠ દીધી, હાથમાં રાખીને જાણે કે ફૂંકેથી ઉડાડી દીધો છે, તેવો સંસાર કરી મૂક્યો છે. તેવા જ્ઞાની પુરુષને નમન છે, અને તેવા સમાધિસ્થ આત્માને નમન છે. તો સંસારને વિશે જેટલી સાર પરિણતિ, તેટલી આત્મજ્ઞાનની ઓછપ છે, ન્યૂનતા છે, શ્રી તીર્થંકરે પણ કહી છે. એક દૃષ્ટાંત જે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ નોંધ્યું છે, અને પ્રભુશ્રીજી કહેતા એમ કરીને નોંધ્યું છે, એટલે કે પ્રભુશ્રીજી વાળું દૃષ્ટાંત કયું, તો કે એક બાવા અને સમાધિ લીધી અને યજમાનના ઘરે ગયા, એટલે કે કોઈ સ્મશાનમાં કે કોઈ ગામ વચ્ચે ખાડો કરીને એવી સમાધિ નહીં, પણ આપણે જેને કાયોત્સર્ગ કહીએ છીએ, મંત્ર સ્મરણ વખતે કરીએ છીએ તે, તો કાયોત્સર્ગમાં બેઠા અને જમવાને થોડીક વાર હતી. પૂછ્યું કે મારે તો આજે કઢી ખાવી છે, અને કઢી બની ગઈ. તો હોસ્ટેસ યજમાન જે કહે છે કે થોડી વાર છે, હવે બનાવો, હમણાં થઈ જશે, બની રહી છે. તો એટલી વારમાં કાયોત્સર્ગને સમાધિ લીધી, અને ત્યાં કોઈક બહારથી આવીને ટ્રેક્ટર આવ્યું કે ગમે તેમ, તો ઘાસની ગંજી ખડકી દીધી, એટલે કે ઢગલા થઈ ગયા, અને એ તો સમાધિમાં નીચે છે, દબાઈ ગયા નથી, કદાચ ખાડો ખોદ્યો હશે કે આસન એ રીતે હશે. 6 મહિના સુધી એ ઘાસની ગંજી રહીને એ સમાધિમાં રહ્યા, અને 6 મહિના પછી ઉઠ્યા, બહાર આવ્યા, અને તરત જ કહે છે કે કઢી થઈ ગઈ. એટલે કે 6 મહિના થઈ ગયા હોવા છતાં જે પૂર્વ યાદ હતું, પૂર્વ સંસ્કાર હતા, છેલ્લો સંસ્કાર, છેલ્લો ભાવ જે હતો એ કઢીમાં હતો. એ મલિન વાસના, સ્થૂળ તુચ્છ વસ્તુ, આહારની વસ્તુ, અને જે નિકાલ થઈ જવાની છે, પેટમાં 24 કલાકથી વધારે ટકતી નથી, ટકે તો પણ એના નિકાલના બધા પ્રયત્ન કરે છે, કોઈ રહેવા દેતું નથી, કોઈને અનુકૂળ લાગતું નથી, એવી વસ્તુ જમવાની, આહારની, તુચ્છ કહેવાય તેવી, અને એમાં આવી વૃત્તિ રહી, અને તે મલિન વાસના ગઈ નહીં, એ સંસ્કાર ગયા નહીં. ઉઠીને આત્મા કેમ છે, તમે કેમ છો, જમી લીધું, ચાલો જમીએ, મોડું થયું, બીજો કોઈ ભાવ નહીં, અને કઢી થઈ ગઈ. 6 મહિના સુધી રહે, 6 મિનિટ પણ એ ભાવ ન રહેવો જોઈએ, 6 સેકન્ડ પણ ન ટકવો જોઈએ, પણ એની બદલે કાયોત્સર્ગમાંથી ઉઠીને આવું કહ્યું. દૃષ્ટાંત ખરેખર સચોટ છે, કે આવું જ આપણે કરીએ છીએ. કઢીની બદલે બીજી વસ્તુઓમાં વૃત્તિ રાખી છે. ફરક તો એટલો જ છે, વધારે કંઈ છે નહીં. તો એવી સંસારને વિશે સાર પરિણતિ રાખવા જેવી નથી. ટૂંકમાં એટલું. પછીનો પેરેગ્રાફ છે, પરિણામ જડ હોય એવો સિદ્ધાંત નથી. પરિણામ જડ જ હોય એવો સિદ્ધાંત નથી. પરિણામ ચેતન પણ હોય, પરિણામ જડ પણ હોય. દેખીતી વાત છે, જડના જડ પરિણામ હોય, ચેતનના ચેતન પરિણામ હોય. જડ ભાવે જડ પરિણમે, ચેતન ભાવ, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડના જડ પરિણામ. તો પરિણામ જડ હોય એવો સિદ્ધાંત નથી. ચેતનને ચેતન પરિણામ હોય, અને અચેતનને અચેતન પરિણામ હોય. એ શબ્દ વાગે, અચેતન ને અચેતન પરિણામ એટલે વિચાર કરીએ. સીધું જડ ને જડ પરિણામ તો આપણે વિચાર કરવાના નથી. એટલે કે આત્માને આત્મ પરિણામ હોય, પણ આત્મા સિવાયના જે કોઈ પદાર્થ છે તે અનાત્મ છે, એટલે કે વેદાંતની પરિભાષામાં અનાત્મ પદાર્થ છે, એ બધાને અનાત્મ પરિણામ હોય, એટલે કે જડ પરિણામ હોય, અચેતન પરિણામ હોય. સીધી વાત છે. એવો જીને અનુભવ કર્યો છે. આપણે તો એમણે લખ્યું છે એટલે બોલીએ છીએ, સાંભળીએ છીએ અને સ્વીકાર કરીએ છીએ, પરંતુ શ્રીજીને ભગવંતે તો અનુભવ કર્યો છે. એ પોતે નથિંગ બટ નોલેજ, ફૂલ ઓફ નોલેજ, પરિપૂર્ણ જ્ઞાન, કેવલ જ્ઞાન, જીવતો જાગતો ચેતન, ઉપયોગવંત આત્માનું લક્ષણ જે છે તે, એકમાત્ર આત્મા અને એનો ઉપયોગ બાકી રહી જાય છે, બીજું બધું જ ગયું. એમ એમણે અનુભવ્યું છે કે આ જડ અને આ ચેતન, જુઓ મન વચન કાયાના યોગ પણ રૂંધી દે છે, કેમ કે જડ છે. મન વચન કાયા એટલે શરીર, પૂતગલ, અને એ પૂતગલને પણ ગીત ગાતા નથી. પૂતગલ ગીતા પણ ઓસિરાવી દે છે કે પૂતગલ ખાતી, પૂતગલ પીણી, પૂતગલ હોતી કાયા.
પરંતુ પૂતગલની જે ગીતા ચિદાનંદ મહારાજે લખી તે પણ હવે જોઈતી નથી. સંતો દેખીએ બે પરગટ, પૂતગલ જાલ તમાશા. આ બાજુ પૂતગલનો તમાશો છે, આ બાજુ આત્માનો ખેલ છે. અમે તો ખેલ જોનારો આત્મા જ છે. તો કે એકમાત્ર હવે જ્ઞાતા એ છે ને દ્રષ્ટા એ છે, સાક્ષી એ છે ને પરમાત્મા એ છે, બીજો કોઈ નથી. આખું જગત અદૃશ્ય થઈ જાય છે. રહેતા હોવા છતાં નથી રહેતા, સંસારમાં હોવા છતાં સંસારમાં નથી, ખાતા જણાય તો પણ ખાતા નથી, ભોગ ભોગવતા જણાય તો ભોગી નથી. પણ એ યોગી યોગીને યોગી છે, પોતાનામાં જ છે તેવી સ્થિતિ કરી છે. અને કૃપાદેવ લખે છે કે તેવા જીને ભગવંતે આમ અનુભવ કર્યો છે કે ચેતન તે ચેતન, જળ તે જળ. દ્રવ્યથી અનુભવ્યું છે, આત્માનું સ્વરૂપ સંપૂર્ણપણે અનુભવ્યું છે. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવી ગયા. અને પછી તો કે તસુ મોહ પામે લય કરે. એનો મોહ ચોક્કસ ખરેખર ખરે નિશ્ચયથી હકીકતમાં ઇનફેક્ટ રિયાલિટીમાં રિયલ તો કે એ ક્ષય પામે છે, કેવલ જ્ઞાન થાય છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં એમ શ્રીજીને કહ્યું છે અને તે સત્ય છે. કોઈ પણ પદાર્થ લાવો, જગતમાં અનંતી વસ્તુ છે, અનંતા દ્રવ્ય છે, અનંતી વસ્તુ છે, કોઈ પણ પદાર્થ યુ નેમ ઇટ, અને તમે ગમે તે લાવો અને એને શું હોય તો કે પરિણામ અને પર્યાય વિના હોય નહીં. પરિણામ અને પર્યાય તો તેને સ્વભાવ જ થઈ ગયો છે અને હોય જ. અને પરિણામ પર્યાયની સાથે એક શબ્દ ઉમેરવાનું મન થાય તે ભાવ. અહીંયા પરિણામ, પર્યાય અને ભાવ બધા એકાર્થક શબ્દો છે, પર્યાયવાચી શબ્દ છે. સમય સમયે પરિણમન થાય છે તો આત્માનું થયા કરે છે, જળનું પણ થયા કરે છે. પરિણમન, મેનિફેસ્ટેશન, અર્થક્રિયા તો છે જ. દરેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે એટલે એની પરિણતિ તો હોય જ. તો જળની જળ ભાવે છે. અત્યારે જેટલી જળ વસ્તુ પડી છે આ રૂમમાં, આ ખંડમાં, હોલમાં, એ બધી જળ ભાવે પરિણમી રહી છે. ગમે ત્યાં પડી રહી છે તે પડી પરિણમન કર્યા કરે છે. અને આપણે પરિણમન એટલે હાલવું ચાલવું ઉઠવું બેસવું નથી, પણ એનામાં જે ફેરફાર આવ્યા કરે છે, વિકાર આવ્યા કરે છે, એ પર્યાય આવે છે. એની અવસ્થા બદલાય છે, એની દશા બદલાય છે, એનું સ્ટેજ બદલાય છે. એ જે બદલાયા કરે છે તે જ પરિણામ, તે જ પર્યાય અને તે જ ભાવ. એટલે જળને જળ ભાવ હોય છે. એટલે શું ભાવ? એટલે આપણે વિચાર કરીએ તેવા ભાવ, આપણે ભાવ કરીએ તેવા, એમ તો બને જ નહીં. નોન બેઇંગ છે, જળ છે, એટલે એને કેવો ભાવ હોય તો કે એ જે પર્યાયે પરિણમે તે જ એનો ભાવ. પર્યાય કહો, પરિણમન કહો કે ભાવ કહો, બધું એક અને એક. એમ શ્રીજીને કહ્યું છે તે સત્ય છે. એટલે કે ચેતન ભાવે પરિણમવું જોઈએ અને જળ ભાવે પરિણમવું જોઈએ. શ્રીજીને જે આત્મા અનુભવ કર્યો છે અને પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. આપણી પાછળ તો પડી જ ગયા છે જ્ઞાની પુરુષ કે વિચાર તો કરવો જ પડશે. ગમે ત્યારે થોડીક વાર ભૂલી જાય ત્યાં કે વિચારવા યોગ્ય છે, વિચારણીય છે, જો વિચાર કરીશ તો પામીશ, વિચાર જ્ઞાન થવું જોઈએ, વિચાર દશા આવવી જોઈએ, વગેરે વગેરે. વિચારને તો થોડા વખતે આત્મસિદ્ધિજીમાં લાવે અને અહીંયા પણ કૃપાળુદેવ લાવે છે. કેમ કે એમ જ છે. તો શ્રીજીને જે આત્મા અનુભવ કર્યો છે, કેવો અનુભવ કર્યો છે તો કે પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કર્યો છે. આત્માએ આત્માનો સાક્ષાત્કાર કર્યો છે, આત્માને આત્માનું દર્શન થઈ ગયું છે. પછી જે નિરૂપણ કર્યું છે, પ્રરૂપણ કર્યું છે તે વાત કરે છે. અને તે આપણે નિશ્ચયમાં રાખવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે. આત્મ અનુભવ કરીને કહે છે કે આત્મા તે આત્મા, ચેતન તે ચેતન, જળ તે જળ. આપણે અત્યારે ઉછીનું બોલીએ કે કૃપાળુદેવે કહ્યું છે માટે બોલીએ, જ્ઞાની પુરુષોએ કહ્યું છે, તીર્થંકર દેવે કહ્યું છે, કેવલી પ્રરૂપિત ધર્મ આ છે, સિદ્ધાંત આમ છે, શાસ્ત્રો આમ છે. જ્યારે આ ભગવંતે આત્માનું સ્વરૂપ જેમ છે તેમ એટલે યથાખ્યાત ચારિત્રમાં આવ્યા પછી કેવલ જ્ઞાન થતાં જે જણાયું છે અને જે પરિણતિ દેખાય છે કે સમય સમયે આ દ્રવ્ય પરિણમે છે. એટલે કે એક સમય, એક પ્રદેશ, એક પૂતગલ પરમાણુનું જ્ઞાન તે કેવલ જ્ઞાન. અને એમાં જોયું છે કે આખું જગત આમાં સમય સમયે પરિણમે છે. કંઈ એક મિનિટે પરિણમે છે એવું નથી, એક સેકન્ડને પરિણમે છે એવું નથી. તો એ જ્ઞાન કેવું છે તો કે શુદ્ધ છે, પૂર્ણ છે, શૂન્ય છે, અખંડ છે, અનંત છે, તેવું કેવલ જ્ઞાન. એને શું વિશેષણ આપીએ? નથિંગ બટ નોલેજ. માત્ર જ્ઞાન ને જ્ઞાન જ છે. એમાં શું વિશેષણ આપીએ? છતાં આપવું પડે છે કે જુદું પાડીને વિચારવું છે માટે આપીએ છીએ.
તો એમણે આત્માનુભવથી કહ્યું છે, અને અનુભવ જેવો કોઈ એમાંય આત્માનુભવ જેવો કોઈ મોટામાં મોટો શિક્ષક નથી. આપણે કહીએ છીએ કે અનુભવે શિક્ષક, ખબર પડશે, પ્રેક્ટિસ થશે, પછી જણાશે, એની મેળે સમજશે, શીખશે. બરોબર છે, દરેક વસ્તુમાં એમ છે, તો આત્મામાં એમ જ હોય, એમાં નવાઈ નથી કે આત્મ અનુભવ પોતાને અનુભવ થાય અને પોતે જ પોતાનો શિક્ષક કે ગુરુ. તે જ વસ્તુ અહીંયા મૂકી છે કે પોતાને આત્માનો અનુભવ થશે ત્યારે બધું જેમ છે તેમ જણાશે. અને જ્ઞાની પુરુષોને, કેવલ જ્ઞાની પુરુષોને એમ જણાયું છે તો તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. નિશ્ચય કરી દેવાનો છે, કર અનુભવ નિર્ધાર કે વસ્તુનું સ્વરૂપ આમ જ છે. બેઠા થઈ જઈએ સ્વપ્નમાં પણ કોઈ જળ ભાવે જળ પરિણમે ની બદલે જળ ભાવે ચેતન પરિણમે બોલે ત્યાં બેઠા થઈ જઈએ કે જળ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વૈભાવ કે બરોબર છે. આત્મા તે આત્મા, જળ તે જળ, ચેતન તે ચેતન. પછી વિચારવાનું કહ્યું છે. 50 આપણે વિચારીશું એટલે હપ્તો પાડી દીધો. 766મો પત્ર 50 છે. ત્યારે આ 6 દ્રવ્યો, આ 5 અસ્થિકાય બધા વિશે વિશેષ વિચારણા કરવાની છે. જીને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. આપણો જ પ્રશ્ન છે, આપણને થાય કે આ બધું જાણવાની જરૂર શું છે? એક આત્મા જ ન જાણી લઈએ, એક ચેતન જ ન જાણી લઈએ, જળનું મૂકી દો ને 50 તો અઘરું. એમ પણ 50 એક આવ્યો, જીવાસ્તિકાય આવ્યો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય. અને એ 4 ન જાણવા હોય તો જીવાસ્તિકાય, તો જીવને આત્માને જાણવા માટે આ બંનેનું પદાર્થનું જ્ઞાન જોઈએ છે. જીવા જીવ બંને પદાર્થનું જ્ઞાન જોઈએ છે. અને એ બંનેમાંથી પણ શું કામ બંને કરવાનું? તો કે જાણવાનો તો એક જ છે. જેને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. પરંતુ બધું જણાય તો ખબર પડે. 10 મૂક્યું હોય, 9 વસ્તુ મૂકી હોય તો 1 થી 9 સુધીનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો ખબર પડે. આ પાંચડો, આ છગડો, આ બગડો, એકડો, એક જ એકડો જાણી લઈએ, એક જ આત્મા, તો 2 થી 9 ક્યાં જાય? બીજું ક્યાં જાય? આત્મા સિવાયનું બધું શું છે એ કેવી રીતે નક્કી થાય? તો કે આત્મા જાણવા માટે આ બંને પદાર્થ જાણવા યોગ્ય છે. હંમેશા જ્ઞેય પદાર્થ શું? તો એક આત્મા, એમ જવાબ નહીં મળે. 9 તત્વમાંથી જ્ઞેય શું, જ્ઞેય કેટલા? તો જીવ અને અજીવ બંને જ્ઞેય થશે. જાણવા યોગ્ય બંને પદાર્થ છે. સારું નડશું, હિત અહિત, શુભ અશુભ એનો વિવેક થાય કેવી રીતે? તો કે બંને જાણવા પડે, એટલે કે જડ પદાર્થ પણ જાણવા પડે. 631મો પત્ર. હે મુમુક્ષુ, પ્રથમ પદમાં એમ કહ્યું છે કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. બીજી ભાંજગડ, કડાકૂટ, માથાકૂટમાં પડ્યા સિવાય આપણે એક આત્માને જાણીએ તો એની મેળે આખું જગત, 14 રાજલોક, ત્રિલોક, ત્રિભુવન, એની એક સમયની પરિણતિ આપણને ઝળકાવાની છે. જ્ઞાનમાં ઝળહળાટ અનુભવવાનો છે, પરંતુ પહેલાં આત્માને અનુભવવો જોઈએ, આત્માને જાણવો જોઈએ. તો એની મેળે આખી દુનિયાનું જ્ઞાન થવાનું છે. એટલે સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. જોવા જવું નહીં પડે, તારે વિશે દેખાશે. તારા આત્મામાં, આત્માની શુદ્ધતા એટલી બધી થઈ ગઈ છે, આત્મા એ જ અરીસો, અને એમાં બધું જ જળાહળા થતું હશે. તો પછી મૂળ વાત આવી કે 14 પૂર્વ જાણવાનો સાર પણ શું? તો કે એક આત્મા જાણવા માટે છે. આત્મસિદ્ધિજી કરીને શું? તો કે આત્મસિદ્ધિજી ગાઈને બોલીને આત્મસિદ્ધિ કરવા માટે છે. સામાયિક શું કામ? તો કે સામાયિક ભાવમાં આવી જવા માટે છે. એટલે કે જે કાંઈ કરવું છે તે એક આત્મા, આત્માને આત્મા, આત્માર્થે જ કરવું છે. ઊંટે ચડવા માટે કરવું નથી. જીને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. અને મોક્ષ માર્ગમાં બેની પ્રવૃત્તિ ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રીજીને કહ્યું છે. એટલે જ્ઞાનીનું તો કલ્યાણ છે જ, જ્ઞાની પુરુષ છે એટલે, પણ જ્ઞાનીના આશ્રિત એટલે કે મોક્ષ માર્ગમાં બેની જ પ્રવૃત્તિ છે. નિવૃત્તિ બધેથી લેવાની છે, પણ પ્રવૃત્તિ જ્યાં સુધી કરે છે, 14મા ગુણસ્થાનકે જાય છે ત્યાં સુધી તો આ જ કરવાની છે. આત્મજ્ઞાન, આત્મજ્ઞાન, આત્મજ્ઞાન. તો કે એ મોક્ષની અંદર છે, માર્ગમાં છે. કોણ? એક જ્ઞાની પુરુષ એટલે આત્મજ્ઞાની, અને બીજા આત્મજ્ઞાનીના આશ્રયવાનની.
આપણને એમ થવાનું કે આપણે આત્મજ્ઞાની પરમ કૃપાળુદેવ પરમાત્મા એના આશ્રિત છીએ, એટલે આપણે પણ એમાં આવી ગયા. આપણને એમ થાય જ. મા મને છમ વડું કહીએ કે લાડવો એટલે સારું છે, સારું બન્યું છે તો મારો ભાગ, સારો ધંધો ચાલે છે મારો ભાગ, સારું કંઈ પણ હોય સારું લાવ્યા એટલે આપણો ભાગ. એટલે આપણે કહેવાના જ છીએ. તો વિચારવાનું છે કે જ્ઞાની પુરુષને તો જે છે તે કેવું છે. તો આત્મજ્ઞાની તો મોક્ષ માર્ગમાં છે જ, સવાલ જ નથી. પણ એના આશ્રયવાનની તો આશ્રય શું? તો કે એની રુચિ થઈ હોય, તત્વ જાણવાની સાંભળવાની રુચિ થઈ હોય, જ્ઞાની પ્રત્યે પ્રીતિ થઈ હોય અને જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે આસક્તિ હોવી જોઈએ. જ્ઞાનીની આજ્ઞા ઉપાડી લેવી જોઈએ. ત્યાં આપણને થોડીક તકલીફ પડે છે. એટલે કે જ્ઞાની પ્રત્યે રુચિ, જ્ઞાન પ્રત્યે માન, પ્રેમ, આસક્તિ, મોક્ષ માર્ગની માત્ર અભિલાષ. તો કે સાઈડમાં મોક્ષ થાય તો વાંધો નથી, પણ માત્ર મોક્ષ માટે જીવવું છે, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, એવું બહુ થતું નથી. એટલે માત્ર મોક્ષ અભિલાષ નથી. અને માનો કે છે તો રુચિ થઈ છે એમ કહેવાય, પરંતુ જ્યાં સુધી આજ્ઞા ઉઠાવીએ કે ઉપાસીએ નહીં ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી. એટલું જ નહીં, પણ જ્ઞાનીના આશ્રિત કે આશ્રયવાન કહેવાને યોગ્ય નથી. એ રસ્તે જઈએ છીએ પણ હજુ હાથમાં આવ્યું નથી. જ્ઞાનીના આશ્રય થતા નથી. હજી થવું છે કરીએ છીએ, એ જ કરવા જેવું છે કહીએ છીએ, પણ પગમાં પડતા નથી. એના જેવું છે. ચરણ શરણ આરાધતા નથી. એટલે કે આ જ કરવું જોઈએ, તેમની સન્મુખ જઈએ, પછી વાંકા વળીને પગે લાગવાનું કરતા નથી. એ જે દૃષ્ટાંત છે સમજવા માટે, તો એટલું આપણે કરવાનું બાકી રહી જાય છે. એમણે જે કહ્યું છે તે કરી લેવું જોઈએ, તે જ આજ્ઞા છે તે માન્ય કરવી જોઈએ. ત્યાં આપણો પુરુષાર્થ ઘણો જ મંદ પડે છે, લગભગ નહીવત છે એમ કહીએ તો ચાલે. અને ત્યાં આપણે એમ કહી શકતા નથી કે અમને શ્રદ્ધા સંકિત છે, કેમ કે શ્રદ્ધા સંકિત પણ ખરેખર તો મિથ્યાત્વની પ્રક્રિયાનો જ એક ભાગ છે. કેમ કે હજુ કર્યું નથી, વાતો કરીએ છીએ. બીજી જગતની અનંતી અશુભ વાત કરવા કરતાં ઘણી આપણે કાઢી નાખીએ, ઘણી પ્રગતિ કરી કે જ્ઞાની સુધી, અને જ્ઞાની ધર્મનો માર્ગ શુભ, શુદ્ધ, પવિત્ર તે જ કરવા જેવો છે ત્યાં સુધી આવ્યા. પરંતુ તે માર્ગે મંડી પડવું જોઈએ એવું નહીં. સારામાં સારી માળા બનાવડાવીએ, લાવીએ, પરોવીએ, જાતે બનાવીએ, બધું જ છે. એનું ફોમતોય સુંદરમાં સુંદર કરીએ, બધે વર્ણન કરીએ, હાથમાં લઈ લઈએ, પણ જ્યાં પારાને મણકાને ગણવાનું તો કે એ બાકી. બધુંય સરસ છે પણ હજી ગણવું નથી. ને માનો કે દેખીતી રીતે સ્થૂળ દૃષ્ટિએ મણકા ફેરવે, પણ મનકા ફેર જે કરવું જોઈએ કે ઉપયોગ શુભાશુભપણું ભજતો હોય એની બદલે શુદ્ધ થઈ જવો જોઈએ, તે હજુ કરતા નથી. શુભાશુભ ભાવ જ કર્યા કરીએ છીએ, શુદ્ધ ભાવ કરતા નથી. શુદ્ધ ભાવ કરે તો સમ્યક દર્શન છે જ. પરંતુ જ્ઞાનીએ કહ્યું છે, અને માળા લઈએ, મંત્ર સ્મરણ કરીએ તો જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવાનો પુરુષાર્થ તો છે, પરંતુ હજી પુરુષાર્થની સિદ્ધિ થઈ નથી. અને કેટલીક વખત માળા સુધી જઈએ પણ માળા ગણવા માંડીએ નહીં. એટલે કે જે આજ્ઞા કરી છે આટલું કરવું, આટલું ન કરવું, તો એ કરવા ન કરવામાં આપણે આપણો વિવેક વાપરીએ છીએ. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામી શકે નહીં. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે, એટલે કે સમ્યક દર્શન પામે છે. એટલે અહીંયા ડિફરન્સ હોય તેમ દેખાય છે કે જ્ઞાની ને જ્ઞાનીના આશ્રિત બંને છે, એની ના નથી. અહીંયા કૃપાળુદેવને જ્ઞાની પણ કહેવાય અને કૃપાળુદેવને જ્ઞાનીના આશ્રિત પણ કહેવાય. કેમ કે તીર્થંકર દેવ કે અનંતા સિદ્ધ કે કેવલી પ્રભુ પધાર્યા છે, તે માર્ગની પાછળ સાથે સાથે જવું છે, તેવા તેમના આશ્રિત એવા પરમ કૃપાળુદેવ. પેલો તો ભવ નથી, પેલો તો જીવ નથી મોક્ષે જવામાં, એટલે એમના આશ્રિત. એટ ધ સેમ ટાઈમ પોતે જ પ્રગટ પરમાત્મા. એટલે આપણે એ ઘટાડવું જોઈએ કે આપણે એમના આશ્રય લેવાનું, આપણે એમનો શરણ લેવાનું, અને એના માટે એમના પ્રત્યેનો અધૂરો નિશ્ચય નહીં, અપૂર્ણ નિશ્ચય નહીં, ખરો નિશ્ચય કે બીજું કાંઈ નહીં, પણ તમે જ ભગવાન, તમે જ દેવ, તમે જ ગુરુ, તમેવ શરણમ મમ સર્વદેવ. જે કંઈ છે તે મારું સર્વમ સર્વા તમે જ છો. અને એ સર્વસ્વ ભાવે અર્પણ થયા હોય તો એનું વર્ચસ્વ આપણા પર હોવું જ જોઈએ, હોય જ. આપણે સર્વસ્વ ભાવ અર્પણ કરીએ એનો અર્થ છે કે હવે એ જે કહે તે બોલ ઉઠાવીએ, અને તો એમનું વર્ચસ્વ આપણા પર કહેવાય. એ વિના કલ્યાણ કે મોક્ષ થતો નથી. એટલે કે જ્ઞાની અને જ્ઞાનીના આશ્રયવાનની એમ જે કહ્યું છે તે સત્ય છે, એમ શ્રીજીને કહ્યું છે સત્ય જ હોય. આત્મા સાંભળવો, વિચારવો, નિધિધ્યાસવો, અનુભવવો એવી એક વેદની શ્રુતિ છે. અર્થાત જો એ એક જ પ્રવૃત્તિ કરવામાં આવે,
એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. તો આપણને રસ પડી જાય કે બધી પ્રવૃત્તિને ખતમ કરવાની છે, પણ જીવને કાંઈક તો કરવું ગમે જ છે. તો ચાલો એક પ્રવૃત્તિની તો છૂટ આપી, એક વિકલ્પની છૂટ આપી કે મારું સંસાર પરિભ્રમણ કેમ નાશ પામે, કેમ પામતું નથી, આ ભવચક્ર કેમ પૂરું થતું નથી. એક વિકલ્પ કરવાની છૂટ આપી 194, 195માં પત્રમાં. હવે આપણને એક વિચાર કરવાની પણ છૂટ આપી છે અહીંયા કે આત્મા સાંભળવો, વિચારવો, નિધિધ્યાસવો, અનુભવવો. આ શું? અને એટલું કરીએ તો આપણે પાર પામી ગયા. આટલું જ કરવાનું છે. આ તો આખું વાક્ય થયું. ખાલી વિચાર કરે તોય આત્મજ્ઞાન થશે. કૃપાળુદેવે કહ્યા છે તેવા વિચાર કરે તો આત્મજ્ઞાન થાય, એટલે કે અનુભવ થઈ જશે. તો ફરીથી વિચારીએ કે આ વેદની શ્રુતિ એટલે શું? તો કે જે વેદ છે, 4 વેદ છે, તે વેદની વાત છે. એમાં એક શ્રુતિ આવે છે, જેમ શ્લોક આવે, સ્મૃતિ આવે, બોલ આવે, વચન આવે, એવી રીતે વેદાંતમાં ઘણા બધા ઉપનિષદ છે, 100 ઉપરના છે, આજે પણ મળે છે. એમાંના અત્યંત અગત્યના એવા કેટલાક, અને એમાંનો મુખ્ય તે બૃહદ આરણ્યક ઉપનિષદ. અને તેના બીજા અને ચોથા અધ્યાયમાં અમુક વાત આવે છે. તે વાતનો સાર તે આત્મા સાંભળવો, વિચારવો, નિધિધ્યાસવો, અનુભવવો. દૃષ્ટાંતથી લઈએ કે યાજ્ઞવલ્ક્ય નામના ઋષિ, જનકજીના ગુરુ, ઘણા જનકજી થયા છે. એમાં આપણને 21 જનકજીના તો જુદા જુદા નામ જુદા જુદા સમયે થયા છે તે મળી શકે છે, પરંતુ ઘણા જનકજી છે. એમાંના એક જનકજી, કોઈકના અષ્ટાવક્રજી છે, કોઈના બીજા છે, પણ અહીંયા જે વાત છે તે યાજ્ઞવલ્ક્યની વાત છે. યાજ્ઞવલ્ક્ય હજુ ગૃહસ્થીમાં પણ છે, એટલે કે વેદાંત પ્રમાણે જે સંન્યસ્તાશ્રમ હોય છે તેમાં પણ છે, અને સાથે સાથે ગૃહસ્થાશ્રમમાં પણ છે. એટલે કે પોતે ગુરુ છે, પણ સંસારી ગુરુ જેને આપણે કહીએ છીએ તે હજુ આરંભ પરિગ્રહ વગેરે કેટલોક છે, ગાય વગેરે, પશુપાલન વગેરે, વ્યવસાય કયો, આજીવિકા કયો, વગેરે વગેરે. એ યાજ્ઞવલ્ક્ય ઋષિને જ્ઞાન થઈ ગયું છે, પરંતુ ગૃહાશ્રમમાં છે, અને એમને 2 પત્નીશ્રી છે. એ જમાનામાં બહુ પત્નીત્વ પ્રથા હતી, એટલે બહુ સ્વાભાવિક હતું. એમાં એક મૈત્રેયી અને બીજા કાત્યાયની. એમાં મૈત્રેયી છે, એમને યાજ્ઞવલ્ક્યજી જે કાંઈ કરે છે એમાં સહધર્મચારિણી સાચા અર્થમાં છે. એ જે કરે છે તે જ્ઞાનની વાત છે, એમની પાસે જ્ઞાન છે, ધર્મની પ્રાપ્તિ છે, અને મને પણ એ જ કરવા યોગ્ય છે, અને મારે તે અનુસરવું જોઈએ. અને બધી જ ક્રિયામાં એમની સાથે જ, એટલે કે આ ધર્મ મેળવવાની વાતમાં. અને જે બીજા પત્નીશ્રી છે એમને ધર્મની બદલે કર્મની વાતમાં જ રસ, એટલે કે સંસાર ભાવ પ્રત્યે પૂરેપૂરી વાલપ. એટલે કે સંસારમાં જ ગળાડૂબ છે, બેઠા છે, ઘર સંભાળે છે, ચલાવે છે, બાળકો સંભાળે છે, અને પતિને ખુશ રાખે છે, વગેરે બધું છે. પરંતુ એમને આત્મા કેમ પ્રાપ્ત થાય, આત્મજ્ઞાન કેમ પ્રાપ્ત થાય, ધર્મ કોને કહેવાય, એવી કોઈ વિચારણામાં જરાય રસ નથી. ઘણો સમય વીતી જાય છે, ગૃહાશ્રમ પૂરો થવા આવે છે. યાજ્ઞવલ્ક્યજી કહે છે કે હવે હું નિવૃત્ત થઉં, એટલે કે હું દીક્ષા લઉં, કે સર્વસંગ પરિત્યાગ કરું, કે સંન્યાસ ધારણ કરું, જે કયો તે. અને આશય શું છે? તો કે મારા આત્માનું કલ્યાણ કરવું છે, મોક્ષે જવું છે, વગેરે. હવે હું ભાગ પાડીને જાઉં, એટલે જે આપવાનું છે આપણી ભાષામાં વિલ કરે એવું કંઈક હશે. એટલે કે જેને સોંપવાનું છે આપી દઉં, બધું મારી હાજરીમાં જ આપી દઉં. કાત્યાયનીને બોલાવે છે કે તમારું આટલું, અને મૈત્રેયીને કહે છે તમારું આટલું, અને હું રજા લઉં છું. કાત્યાયની તો વિચારમાં પડી જાય છે, રડવું આવે છે, વગેરે. પણ મૈત્રેયી કહે છે કે આ બધી વસ્તુ મને આપી, અથવા મને જેટલું ધન વગેરે પથારો કર્યો, કે લક્ષ્મી વગેરે સોંપી, એનાથી મારું કલ્યાણ શું થાય? મને શું લાભ થાય? આમાં મને શું ફાયદો? મારે પણ કંઈક આજીવિકા માટે જોઈએ એવું બોલતા નથી, પણ કે આમાં મને શું ફાયદો થાય? આપણે કે ને હીરા મોતી થોડા ખવાય છે, કપડાં લત્તા થોડા ખાઈ જવાય છે, પેટ થોડું ભરાય આનાથી. એ અર્થમાં કે આત્માનું પેટ થોડું ભરાય, એમાં મને શું સંતોષ થાય, મારું શું કલ્યાણ થાય, આમાં મને શું લાભ છે? આ લાભના કારણ એવી ચીજ સામગ્રી નથી. યેન અહમ ન અમૃતા શ્યામ કિમ અહમ તેન કુર્યામ. જે વડે હું આત્માનું અમૃત તત્વ ધારણ ન કરી શકું, આત્માના અનુભવનો રસ ચાખી ન શકું, એવી ચીજ વસ્તુ સામગ્રીને, કે ખાદ્ય સામગ્રી, કે પેય સામગ્રી, કે પહેરવા ઓઢવાની વસ્તુથી, કે ઘર વખરી, કે મોટા ઘરથી મને શું એમાં મળે, મને શું લાભ થાય, મારા આત્માનું શું કલ્યાણ થાય? એટલે કે મારે કાંઈ જોઈતું નથી.
આપની પાસે જે હોય છે એમાં અમારો ભાગ છે. આપની પાસે જ્ઞાનની પ્રાપ્તિ છે તો એના ભાગીદારી છીએ. અમે અર્ધાંગીની કે અર્ધાંગના છીએ, તો આપવું હોય તો જ્ઞાન આપો, આત્માનું જ્ઞાન આપો. આ બધી વસ્તુનું મને કામ નથી, ચીજ વસ્તુનું કામ નથી. એટલે કે મને પણ સાથે લઈ જાઓ, હું પણ બધું છોડી દઉં છું. ટૂંકામાં એમ, મને આ જોઈતું નથી. પણ દલીલ તર્ક બરાબર કરે છે, બુદ્ધિ લડાવે છે અને પછી કહે છે. કાત્યાયની બધું સાંભળે છે, પરંતુ તેઓ શ્રીને એમ થતું નથી કે હું પણ એ રસ્તે જાઉં. એટલે કે યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી, યાજ્ઞવલ્ક્ય હા પાડી કે તો પછી તમને જ્ઞાન પ્રાપ્તિની આટલી અભિલાષા ઝંખના છે તો સાથે ચાલો અને તમને જ્ઞાનની પ્રાપ્તિ થશે. જ્ઞાન જ પ્રાપ્ત કરવા જેવું છે એ તો હું બધાને કહું છું, એ ઘરનાને પણ કહું છું કે એમ જ છે. પણ એ સુજ્ઞા હતા એટલે એમણે સાથે છોડી દીધું અને બંનેએ સાથે આત્મકલ્યાણ કર્યું. અને જે કાત્યાયની હતા એ એમ કહે છે કે 4 દીકરા છે, આ ઘરનો કારોબાર છે, વહીવટ છે, કોકે તો સંભાળવો જ પડે. ભલે તમારા પંથ શુભ હજો, કલ્યાણ થજો, અમે તો અહીંયા છીએ, અમારું તો જાણે કે અહીંયા જ કલ્યાણ છે એમ કરીને એ નિવૃત્તિ લઈ શકતા નથી. આ જોવાની વાત છે. યાજ્ઞવલ્ક્યજીને મૈત્રેયીમાં યાજ્ઞવલ્ક્યજી સમજાવે પણ છે કે શું કરી લેવા જેવું છે. ત્યારે કહે છે કે આત્મા વા અરે દૃષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય મૈત્રેયી. હે મૈત્રેયી, આત્મા જ સાંભળવા જેવો છે, વિચારવા જેવો છે, મનન કરવા જેવો છે અને અનુભવવા જેવો છે. તે વેદની શ્રુતિ જે પરમ કૃપાળુદેવે અહીંયા મૂક્ય કે આત્મા સાંભળવો, વિચારવો, નિધિધ્યાસવો, અનુભવવો, 4 સ્ટેપ મૂક્યા. એવી એક વેદની શ્રુતિ છે. તે શ્રુતિ એટલે આજ કે બૃહદારણ્યક ઉપનિષદ અને એના બીજા અધ્યાયનું 4થો બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે ત્યાં જેમ આપણે સૂત્ર, બોલ, વચનને નંબર આપીએ તે. અને એમાં ફરીથી કે આત્મા વા અરે દૃષ્ટવ્ય એટલે કે અદૃષ્ટવ્ય, તો કે દૃષ્ટવ્ય અદૃષ્ટ છે, અરૂપી છે આત્મા, પણ એ જ જોવા જેવો છે. દૃષ્ટવ્ય શ્રોતવ્ય સાંભળવા જેવો છે. મંતવ્ય એટલે કે મનન કરવા યોગ્ય છે. નિધિધ્યાસિતવ્ય એટલે કે નિધિધ્યાસન કરવા યોગ્ય છે. હે મૈત્રેયી, આમ જ છે. કેવી રીતે? તો કે આત્મનો વારે દર્શનેન શ્રવણેન મત્યા વિજ્ઞાનેન ઇદમ સર્વમ વેદિતમ. પછી આગળ કહે છે કે આ બધું મતિથી થાય, શ્રવણથી થાય, મનનથી થાય, નિધિધ્યાસનથી થાય અને છેલ્લે વિતરાગ વિજ્ઞાનની પ્રાપ્તિ થાય. ત્યાં વિતરાગ શબ્દ નથી, વિજ્ઞાન માત્ર છે. આપણે વિતરાગ શબ્દ ઉમેરીએ છીએ કે આત્મા સાંભળવો, વિચારવો, જોવો, જાણવો, અનુભવો, છેલ્લે કેવલ જ્ઞાન થાય છે. અને તે કરી લેવા જેવું છે. બીજી કોઈ વાતમાં માલ નથી, સાર નથી. હવે મને પ્રશ્ન થાય કે શ્રવણ શું, મનન શું, નિધિધ્યાસન શું? કહી તો દીધું, એ આમાં લખ્યું નથી. તો શ્રવણ એટલે તો આપણે જે કહીએ છીએ શ્રુ ધાતુ પરથી શબ્દ આવ્યો તે સાંભળવું. તો સાંભળ તો ઘણુંય કર્યું ને કરી રહ્યા છીએ, પરંતુ શ્રોતને એટલે કે શ્રોતેન્દ્રિય આવરણ, કાનને આવરણ આવે છે અથવા તો શ્રુતને આવરણ કરે એવું પણ આપણે અનંતકાળમાં કર્યું. ખોટા શાસ્ત્રને સાચા કયા, ખોટા ગુરુને સાચા કયા, વગેરે વગેરે. શ્રુતની જ્ઞાનની અવહેલના, ઉપેક્ષા, નિંદા પણ ઘણી થઈ. તો હવે ન બોલવામાં 9 ગુણ એમ થઈ જાય. પરંતુ અહીંયા શ્રવણ છે એટલે સાંભળવું, તત્વ સાંભળવું, પદાર્થનું શ્રવણ કરવું, તત્વજ્ઞાનની ફિલસૂફીની વાત સાંભળવી. આત્મા પદાર્થ છે, આત્મા ક્યાંથી પ્રાપ્ત થાય, કેમ થાય, તે તત્વ વિશે સાંભળવું એટલે કે આત્મા વિશે સાંભળવું. તેનું નામ સાચું શ્રવણ છે. બીજું બધું તો બહુ ભણ્યા. શ્રવણ શક્તિ જેનામાં માનીએ છીએ તેવો કાન, એનું અંદરથી અને બહારથી કેટલું રક્ષણ કર્યું, જતન કર્યું અને એનું કેટલું આપણે જ્ઞાન લીધું. ENT સ્પેશિયાલિસ્ટ, બરોબર, તજજ્ઞ, તે બાબતના એક વસ્તુના સ્પેશિયાલિસ્ટ. પણ એ નહીં. અહીંયા તો શુદ્ધ જ્ઞાન ક્યાં આપણને કેવલ જ્ઞાન સુધી લઈ જાય, મતિ જ્ઞાન કેવલ જ્ઞાન સુધી લઈ જાય એવું આત્માની વાત શું છે કે જે આપણને વિચાર કરતા કરી મૂકે, પરિણામે આત્મજ્ઞાન થઈ જાય, છેલ્લે કેવલ જ્ઞાન થઈ જાય. એમાં રસ છે, બાકી શેમાંય રસ નથી. એનું નામ શ્રવણ છે. બીજું છે મનન. જે કંઈ સાંભળ્યું એટલે આત્માની, તત્વની વાત, પદાર્થની વાત, એના પર ચિંતન કરવું. મનન ચિંતન બંને એક છે. એટલે કે આત્માનો ઉપયોગ જ જ્યારે મનન કરવાનું કામ કરે છે, ચિંતન કરવાનું કામ કરે છે, ત્યારે તે મન કહેવાય છે. મન કાંઈ જુદું ગણ્યું નથી, આત્માનો ઉપયોગ જ છે. એટલે શ્રવણ અને મનન. કૃપાળુદેવ વ્યાખ્યાનસારમાં કહે છે કે શ્રવણ એ પવનની લહેર માફક છે.
આવે છે ને જાય છે, એની ખબર પડતી નથી. જેમ અત્યારે બેઠા છીએ, ગમે તે હવાની લહેર, એ બધા અંશો જાય છે, આવે છે, પસાર થાય છે, ભળે છે, હળે છે, આપણે એની નોંધ પણ લેતા નથી. સિવાય કે બહુ ગરમી, બહુ ઠંડી થાય તો આપણે એની નોંધ લઈએ છીએ. બાકી પવનની લહેર માફક છે. સાંભળવું ગમે છે, પવનની લહેરનો આસ્વાદ લઈએ છીએ, શાતા સુખ લઈએ છીએ, તેમ ગમે છે ને પતી ગઈ વાત. પછી મનન કરીએ તો શું થાય? તો કૃપાદેવ પ્રકાશે છે, મનન કરવાથી છાપ બેસે છે, ઉડી જતું નથી. પેપર હોય, હવા આવે, ઉડી જાય. પેપર વેઇટ મૂકીએ એટલે બેઠું રહે, ઉડી શકે નહીં. એવી રીતે મનન કર્યું તો એ પેપર વેઇટનું કામ છે કે ત્યાં સ્થિર રહે છે, એની છાપ બેસે છે. હજુ સ્થિરતા નથી પણ છાપ બેસે છે. એ વસ્તુ ત્યાં ત્યાં પડી રહે છે, મગજમાં કોરાય છે, કોતરાય છે. પછી નિધિધ્યાસનનું કામ શું છે કે તેનાથી વસ્તુ ગ્રહણ થાય છે કે હવે પિકઅપ કર્યું. વસ્તુ તો પડી હતી, પહેલાં બહારથી લાવી, પછી સામે પડી હતી, અથવા કોઈ આપતું હતું, પછી રીતસર આપણે પકડ્યું, ગ્રહણ કર્યું, તો એ નિધિધ્યાસન છે. નિધિધ્યાસન એટલે તેવી ભાવના કરવી, તેવી વારંવાર ભાવના કરવી. તે ચિંતનમાં કે તે શ્રવણમાં, પેલું શ્રવણ, પછી ચિંતન મનન થયું, અને એમાં એ દૃઢતા કરે, સ્થિરતા કરી દે, એમાં ને એમાં કરે, એમાં ને એમાં રહી જાય. એ સ્થિરતામાં રહી જતા છે કેવલ જ્ઞાન સુધીની ભૂમિકા આવી જાય છે. ન અન્ય આલંબન એકતામાં, પછી ટકાવતા કેવળ જ્ઞાન પામો. સ્થિર જ્ઞાનની એકતા થઈ જાય છે, એટલે કે સ્થિરપણું ભજે છે, ઉપયોગ સ્થિર થાય છે, સમ્યક થાય છે, અને પછી એ સ્થિરપણું મેન્ટેન કરી દે છે, તો કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કે શ્રવણ મનન નિધિધ્યાસનની બહુ જરૂર છે. અને એમાં મનન શક્તિ મંદ પણ પડી જાય જો માત્ર સાંભળ કરીએ તો. શ્રવણ કરીએ પછી મનન ન કરીએ તો મનન શક્તિ મંદ જ પડે. અને મનન કરીએ તો પણ જો નિધિધ્યાસન સુધી ન લઈ ગયા તો પેલા કમ્પ્યુટરમાં બધું જતું રહે, ડિમોલિશ થઈ જાય, નીકળી જાય. પછી મેમરીમાં સ્ટોર કરવાની એકાદ સ્વિચ કરી ન હોય, આવડતું ન હોય કે ભૂલી જાય, ઉપયોગ ચૂકી જાય, તો બધું જ જતું રહે. એવી જ રીતે આમાં પણ બધું જ જતું રહે છે, કાંઈ રહેતું નથી, બચતું નથી. માટે શ્રવણ મનન નિધિધ્યાસનની બહુ જરૂર છે. સાંભળીને ચિંતન કરીને જે સત્યની ઝાંખી કે પ્રકાશ થયો તેને ધ્યાનના અભ્યાસથી કોઈને કોઈ રીતે વિશદ નિરૂપણ કરે, સ્થિરતા લાવે, અને સાથે સાથે તેમાં ને તેમાં રહી જાય. એટલે કે એક તાન અનુભવે. એક તાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ અસુલભ છે. ખીમચીભાઈ, દેવચંદભાઈ, ઘણું બધું એમ થયું, કૃપાળદેવનો અક્ષરક્ષમ ઘણા પ્રભાવિત, મુંબઈમાં સત્સંગ, બીજા કોઈ નહોતા, જતા હતા, અને કંઈક પુસ્તક શાસ્ત્ર ગ્રંથ હાથમાં આવ્યો કોઈ લાઇબ્રેરીમાંથી, તો થયું કે કૃપાળદેવ પણ આજ બધું કહેવાના છે, આ તો ફૂલ ઓફ નોલેજ છે, આમાં ઘણી બધી માહિતી છે. ગિરનાર પર ચડી ગયા અને કોઈને કહ્યું નહીં, ને ઘણા દિવસ રાત ત્યાં રહ્યા અને વાંચ કર્યું. અને કૃપાળદેવે પત્ર પાઠવ્યો કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે, અને ઠેકાણે લાવ્યા. એટલે કે એમાંથી મળી જશે. શાસ્ત્ર જ્ઞાન છે, પુસ્તકીય જ્ઞાન છે, બોરોડ નોલેજ છે, ઉછીનું છે. ભલે સત્પુરુષ પાસેથી લઈએ તે પણ ઉછીનું છે, પરંતુ એમાં રેડી દે છે, આપી દે છે. જ્યારે પેલું રેડી આપી શકતું નથી, એ સમજી શકાશે નહીં, એ સ્વચ્છંદ છે. કૃપાળુદેવને કહ્યું પણ નહીં, આજ્ઞા પણ નહીં, પુસ્તક ઉઠાવ્યું નથી કે ગિરનાર ઉપડ્યા નથી, અને થોડા દિવસની સ્થિરતા કરી દીધી. પરંતુ કરુણાળુ જેનું નામ છે, કૃપાળુદેવ છે, એમને થયું કે જીવે આટલે તો આવ્યો છે, આ દોષ છે એનો, તો કઢાવે છે. તો શ્રવણ મનન નિધિધ્યાસનની બહુ જરૂર છે. શ્રવણ વિશે શ્રીમદ ભાગવતમાં પણ પ્રશ્ન કર્યો છે કે સાંભળ શું કામ કરવાનું, શું કામ ભાગવત સપ્તાહ બેસાડવાની, શ્રવણ કરવાથી શું ફાયદો થાય? પછી પૂછે છે તો શ્રીમદ ભાગવતમાં જવાબ પણ છે. ના 6થા અધ્યાયમાં મૂકેલું છે, શ્રવણમ સર્વધર્મેભ્યો વરમ મન્યે તપોધના વૈકુંઠસ્થો યત કૃષ્ણ શ્રવણાદ્યસ્ય લભ્યતે. શ્રી કૃષ્ણ પરમાત્માને શ્રીમદ ભાગવતમાં પરબ્રહ્મ, પરિબ્રહ્મ, પરમાત્મા કયા છે આપણે જાણીએ છીએ. જે મહાવીર સ્વામીનું વર્ણન જીનાગમમાં કર્યું હોય તેવી જ રીતે શ્રી કૃષ્ણ ભગવંતનું શ્રીમદ ભાગવતમાં પરમાત્મા સ્વરૂપે જ વર્ણન છે, પરબ્રહ્મ છે. એટલે કે છે, હે તપોધન ઋષિઓ, શ્રવણને હું બધા ધર્મોમાં શ્રેષ્ઠ માનું છું.
કેમ કે વૈકુંઠવાસી શ્રી કૃષ્ણજી જ્યાં છે કે જે સાધનથી મળે છે, એટલે કે પરમાત્માની પ્રાપ્તિનું સાધન શું છે, શ્રી કૃષ્ણ કેવી રીતે મળે, એટલે કે ભગવાન કેવી રીતે મળે, ભગવાન કેવી રીતે થવાય, તેના માટે આ શ્રવણરૂપી મોટામાં મોટું સાધન છે. સત્સંગ મોટામાં મોટું સાધન છે, તેમ શ્રવણ મોટામાં મોટું સાધન છે. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ એટલે સત્સંગ સત્સમાગમ ઉપર પાછો ભાર આવી ગયો છે. આમ જુઓ તો મનુષ્ય માનવી એને જે રિસર્ચ કરવાની છે, ખોજ કરવાની છે, તે પોતાના આત્માની જ કરવાની છે. એમાં જ પીએચડી કરવાનું છે, એ જ ફંફોસવાનું છે. અનંતકાળથી નથી કર્યું તે આત્મતત્વની જ ખોજ છે. એના માટે શ્રવણ મનન નિધિધ્યાસન. તો શું કામ આત્મતત્વની ખોજ? તો કે જે 6 કેન્દ્ર આવેલા છે, આપણે 6 કેન્દ્ર કયા છે? ઘણી રીતે મુકાય છે. ષટચક્ર યોગશાસ્ત્રોમાં મૂક્યા હોય, સમાધિની વાત ચાલે છે એટલે, પણ એ ચક્રોની વાત નથી, પણ અહીંયા કેન્દ્રની વાત છે. તો એ 6 કેન્દ્ર કયા છે? તો કે શાંતિ, શક્તિ, સૌંદર્ય, આનંદ, જ્ઞાન અને પ્રેમ. આ 6 કેન્દ્ર જ્યાં કેન્દ્રિત થાય છે તે આત્મા છે. આ 6 સેન્ટર, પણ એ સેન્ટર પોઈન્ટ શું? તો કે એ 6 આત્મા ન હોય તો કાંઈ છે? જે કાંઈ છે તે ચૈતન્યની બલિહારી છે, ચૈતન્યની બોલબાલા છે. એટલે આત્માની જ છે, અને આત્મામાં જ શાંતિ છે, આત્મામાં જ્ઞાન છે, આત્મામાં પ્રેમ છે, આત્માનું જ સૌંદર્ય છે. ઉપયોગ શેનો છે? સ્ફૂર્તિ શેની છે? સૌંદર્ય શેનું છે? તો કે આત્મા ઉપયોગ સ્વરૂપ છે. માટે એટલે જીનાગમથી લ્યો કે વેદાંત દર્શનથી લ્યો, પણ આ 6 કેન્દ્ર જ્યાં કેન્દ્રિત થયા છે તે આત્મા, અને તેને જ સાંભળવો, તેની જ વાત મનન કરવી, તેને જ વિચારવો, તેને જ અનુભવવો, એવી એક વેદની શ્રુતિ છે. એટલે આ શ્રુતિ છે કે આ કરીએ છૂટકો છે. અને મૈત્રેયીએ કલ્યાણ કર્યું, યાજ્ઞવલ્ક્ય નીકળી પડ્યા, મૈત્રેયી નીકળી પડી, અને બંને કલ્યાણ કર્યું. કાત્યાયનીએ સંસારમાં જ રહ્યા, અને એ સંસારની જવાબદારીમાંથી નિવૃત્તિ લીધી જ નહીં. એમણે સંસારને પાળ્યો, પોષ્યો ને મોટો કર્યો, અને બીજું પરિભ્રમણ ઊભું રહ્યું. દીકરા છે તો સોંપીને કારભાર નીકળી જવું એમ પણ થયું નથી. એટલે કે એની સાથે રહું અને નિરાતે કલ્યાણ કરું. કલ્યાણ જેવું કદાચ એમની ડિક્શનરીમાં જ નથી. એમ આપણને લાગે તો આપણું એવું ન થવું જોઈએ કે આપણે તો કલ્યાણ કરવાવાળા છીએ, આપણે તો કલ્યાણ કરીને જવું છે. એટલે આ એક જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરીને પાર પામે એવું લાગે છે. બાકી તો કોઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના સર્વને આ પ્રવૃત્તિ કરતા કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે, એ જ વિનંતી. તીર્થંકર જેવા જ્ઞાની વિના, તીર્થંકર તો ખરા જ, તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે એ તો તરે ને તારે અને ચતુર્વેદ સંઘની સ્થાપના કરે, પણ તીર્થંકર જેવા કહેતા પરમ કૃપાળુ દેવ, એ તીર્થંકર જેવા જ્ઞાની વિના એ સિવાયના બધા અપવાદ, હવે આપણે અપવાદમાં આવી ગયા કે એ બધા નિયમથી આવા થઈ ગયા. બીજા બધા વિચારવાનું છે કે આ પ્રવૃત્તિ કરતા કલ્યાણનો વિચાર કરવો, એટલે કે વ્યવહાર, વ્યવસાય, વેપાર, ધંધા, રોજગાર, નોકરીથી માંડીને બધી પ્રવૃત્તિ કરવી અને કલ્યાણનો વિચાર કરવો, અને પછી નિશ્ચય થવો, અને પછી આત્માના પરિણામ સ્થિર રહેવા. એ તો દુર્લભ, એ દુર્લભ. એ તો મહા મહેનતે થાય, મુશ્કેલીએ થાય. દુર્લભ કીધું છે, અલભ્ય કીધું નથી. અહીંયા આપણને યાદ આવે આરંભ પરિગ્રહ ઉપરથી, કાર જેવી કારના નામ પણ શું રાખે? ઝેન. ઝેન કારની વાત નથી કરવી, પણ ઝેન કહેતા શું છે? તો કે જે છે તે ટ્રાન્સેન્ડેન્ટલ વિઝડમ છે, અને એ જ ઝેન છે. એ જાણમ કહીએ છીએ પ્રાકૃત કે અર્ધમાગધીમાં, એ જાણમ એટલે ધ્યાન. અને આ પણ ટ્રાન્સેન્ડેન્ટલ વિઝડમ એટલે ધ્યાન છે, જાગૃતિ છે, બીજું કાંઈ નથી. એટલે કે ઝેનકાર જોઈ નથી કે એને લેવાનું મન થાય, એમાં બેસવાનું મન થાય, એના લક્ષણની ચર્ચા કરીએ, એની બદલે આપણને તરત જ આત્મા યાદ આવે કે ઝેન એટલે જાણ એટલે ધ્યાન. એટલે કેટલો સરસ શબ્દ છે. એવી જ રીતે બીજો શબ્દ છે જે બહુ ચાલ્યો છે કે ટાઓ ફિઝિક્સ, TAO, ટાઓ ફિઝિક્સ. તો ટાઓ શું છે? તો કે ટાઓ એટલે ટાવેલની વાત નથી થતી. ટાઓ એટલે શું? તો કે ગૂઢ તત્વ, એવું જે છે તે આત્માનું હિરણ્યમય પાત્રથી ઢંકાયેલું આત્મતત્વ, એ અવરાયેલું છે, પોતે પોતાને જાણતો નથી, શંકા કરે છે, તેવું આત્મતત્વ એટલે કે આત્માનો સ્વભાવ. એ ગૂઢ તત્વ શું છે? તો ત્યાં મૂકી દીધું છે. આખો ટાવો એટલે જ એનો સ્વભાવ અર્થ થાય છે, એનો ગૂઢ તત્વ અર્થ થાય છે. એટલે આત્મ સ્વભાવ, આપણે એકલું સ્વભાવ રાખવો, આત્માની વાત ચાલે છે. તો કે આવા શબ્દો વાંચતા કે આવા શાસ્ત્રો કે પુસ્તકો વાંચતા, ભલે ઇંગ્લિશમાં હોય, પણ તરત જ એમ થઈ જાય કે આનો અર્થ તો આ જ છે. ભગવાને જે લક્ષ્ય કરાવ્યો છે તે આ જ લક્ષ્ય કરાવ્યો છે, અને અહીંયા જ જવાનું છે. એટલે ટૂંકમાં શ્રવણ મનન નિધિધ્યાસનની વાત કરતા હતા. એમાં
નિધિધ્યાસન ઉપર થોડો ભાર મૂકવાની જરૂર છે, નહીતર થતું નથી. શ્રવણ પરથી મનન પર આવે છે, પણ વિચાર શક્તિ એટલી કુંઠિત છે અથવા મનન શક્તિ એટલી કુંઠિત છે એટલે વધારે કરી શકતો નથી. તો હવે એ જો થઈ શકે, સેજ એમાં થાય તો નિધિધ્યાસન શું કરે છે એ વિચારીએ. કે પહેલું તો વેદાંત દર્શન પ્રમાણે નિધિધ્યાસનની 4 ભૂમિકા મૂકી છે. તે 4 ભૂમિકામાં શું, તો કે આપણું અંતઃકરણ યાને કે મન, 5 ઇન્દ્રિય છે અને બાહ્યકરણ કહેવાય, અંતઃકરણને મન કહેવાય. તો અંતઃકરણ આત્મવિચાર કરતાં કરતાં જે દૃશ્યમાં આવ્યું ત્યાં જાય છે અને ત્યાંથી એને પાછું વાળવું પડે છે. આમ આત્મા બોલીએ છીએ, પણ અત્યારે આંખ સામે આપણને કેટલાય દૃશ્યો તરવરે માનો કે ઘણું બધું દેખાય. એટલે ઘણું બધું દેખાતું હોય એમાંથી આ નિધિધ્યાસન કરે છે ત્યારે દૃશ્ય ઉપરથી દૃષ્ટિ લઈને પાછી વાળવી પડે છે કે મારે આત્માનો વિચાર કરવાનો છે, અત્યારે ક્યાં મન બીજા વિચારે ચડી ગયું, એમ પાછું આવે છે. આ નિધિધ્યાસનની વાત છે. બીજો મુદ્દો શું છે કે અંતઃકરણ જે વિચાર કરતું હતું તેનો પરિત્યાગ કરે છે. પરિત્યાગ, ત્યાગ નહીં, પરિત્યાગ, સંપૂર્ણ ત્યાગ કરે છે અને તરત જ સંપૂર્ણ ત્યાગ થઈ જાય છે. સંકલ્પનો અંશ પણ રહેતો નથી. એટલે પોતે બ્રહ્મ વિચારની, આત્મવિચારની ધારા વહેવડાવે છે કે બીજાનો વિચાર નથી તો આત્મા જાય ક્યાં, આત્માનો વિચાર ક્યાં જાય, ભાવ ક્યાં જાય, તો કે પોતાના વિચારમાં જાય. એટલે આત્મવિચાર ઉપર આવ્યા, અન્ય વિચારમાંથી આત્મવિચાર પર આવ્યા. ત્રીજો મુદ્દો છે કે માત્ર બ્રહ્મની જ સ્ફૂર્તિ થયા કરે છે, એકમાત્ર આત્મ ઉપયોગ જ રહી જાય છે. આત્માય નહીં, આત્મ ઉપયોગ જ, કે જે છે તે છે, આત્મા તો જતો રહેતો નથી. હવે એકમાત્ર આત્મ ઉપયોગ છે, એની સ્ફૂર્તિ છે. અને ચોથું તો કે એ બ્રહ્મની સ્ફૂર્તિ, એટલે ઉપયોગ તો આપણો શબ્દ છે, વિતરાગવાણીનો શબ્દ છે. એ બ્રહ્મની સ્ફૂર્તિ, ઉપયોગની જે જાગૃતિ છે તે વિશેષ સ્થિર થઈને અંતે આત્માનું નિરાવરણ, સ્પષ્ટ જ્ઞાન અને ભાન એટલે કે સાક્ષાત્કાર કરી દે છે, કરાવી દે છે. એટલે આ નિધિધ્યાસન કરે છે કે પર પદાર્થ, અન્ય પદાર્થનો ત્યાગ કરાવે છે. આત્મા ધારા મારીએ છે, જ્ઞાનની ધારા તો ચાલુ જ છે, જ્ઞાન સ્વભાવ ચાલુ જ છે. અને પછી એકમાત્ર આત્મ ઉપયોગ પર આવી જાય છે અને આત્મ ઉપયોગ મેન્ટેન કરતાં કરતાં ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવલ જ્ઞાન થાય. તે હાથનો ટંકોત્કીર્ણ વચન ત્યાં સુધી પહોંચાડી દે છે. એટલે નિધિધ્યાસન એટલે એક તાન કરાવી દે છે. એ એક તાનમાં આપણને રસ છે અને એના માટે કૃપાળુદેવની આજ્ઞામાં એકતાન થવું પડે છે. આપણે દેવચંદ્રજી મહારાજના સ્તવનમાં ગાઈએ છીએ, તાહરા શુદ્ધ સ્વભાવને જી આદરે ધરી બહુમાન, તેહને તેહી જ નીપજે જી કોઈ અદ્ભુત તાન. તે એક તાન કરવું છે અને તે એક તાન માટેનો જ આપણો પુરુષાર્થ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.